નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીના લુણસીકુઈ પાસે આવેલી સહયોગ સોસાયટીમાં સરકારી જમીનમાં 2 મકાનો બાંધવામાં આવ્યા હતા અને એક મામાદેવીનું મંદિર બનાવવામાં આવ્યું હતું। ત્યારે આ બાંધકામ અંગે ગેરકાયદેસર હોવાની ચર્ચા ચાલી રહી હતી। તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા સાથે સાથે આ જે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો પાસે માલિકીના પુરાવા માંગવામાં આવ્યા હતા અને પૂરતી તક આપવા છતાં તેઓએ એ પુરાવા રજૂ નહીં કરતા તંત્ર દ્વારા આજે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। નવસારી મહાનગરપાલિકા અને આરએનબીની ટીમ, પ્રાંત અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે આજે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવા જ્યારે ટીમ પહોંચી હતી ત્યારે ત્યાં રહેતા લોકો દ્વારા, પરિવાર દ્વારા લગભગ 1 કલાક જેવો સંઘર્ષ ચાલ્યો હતો અને તેઓએ અમને ચોક્કસ વૈકલ્પિક વ્યવસ્થા આપો તો જ અમે ઘર ખાલી કરીશું તેવી જીદ પર ચડ્યા હતા અને સાથે સાથે વિરોધ પણ કર્યો હતો। જોકે તંત્ર દ્વારા સમજાવટ અને જ્યારે બળપ્રયોગ કરી તેમના ઘરમાંથી મહિલાઓને પણ બહાર ખેંચી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જોકે આ પરિવારને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવાના પણ સાથે સાથે આ ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે શહેરમાં કેટલાક લોકો દ્વારા આ અંગે અલગ કોમેન્ટો પણ કરવામાં આવી હતી કે ગરીબોના ઘરો તોડવામાં આવે છે અને બિલ્ડરો અથવા તો જે મોટા લોકો છે એમને દ્વારા દબાણ છે તેની સામે આંખ આડાણ કરવામાં આવે છે। એવા આક્ષેપો પ્રત્યે આક્ષેપો વચ્ચે પણ આજે આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા પૂરી ટીમ સાથે આ ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે આ 2 પરિવારો સાથે એક મામાદેવીનું મંદિર કે જેવું ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું એને પણ તોડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી। શું કહ્યું આ ડિમોલિશન અંગે જનમ ઠાકોરે એ જોઈ લઈએ। આવી જાઓ સીધી સર। આજરોજ અહીંયા સહયોગ સોસાયટીની પાછળ જજીસ કોલોની છે એ જગ્યાએ સિટી સર્વે નંબર 4981 જે સરકારી રેવન્યુ સદરે સરકારી નંબર તરીકે ચાલી આવે છે તેમાં 2 કાચા ઝૂંપડાના દબાણ હતા જે દબાણદારોને 2025ના ડિસેમ્બરની અંદર અને 2024ના જાન્યુઆરીની અંદર જમીન મહેસૂલ કાયદા કલમ 61 હેઠળ દબાણ છે કે નહીં તે પ્રસ્થાપિત કરવા માટે નોટિસ આપવામાં આવેલી હતી। 3 થી 4 સુનાવણી કર્યા બાદ દબાણ છે એવું પ્રસ્થાપિત થયું હતું। જે અહીંયા રહેનારા દબાણદારો છે તેમની પાસે કોઈ પુરાવા હતા નહીં એટલે એ દબાણ એ લોકોને દિન 10માં દૂર કરવા માટે જણાવેલ હતું। ત્યારબાદ એમને અપીલની પૂરતી તક આપવામાં આવી હતી। અપીલ એ લોકોએ કરી નહીં એટલા માટે કલમ 202 હેઠળ ઇવિક્શનની એટલે કે હકાલપટ્ટી કરવા માટેની નોટિસ એ લોકોને 1 તારીખે આપવામાં આવી હતી જેમાં 10 તારીખનો સમય છેલ્લો હતો કે 10 તારીખ સુધીમાં તેઓએ અન્ય વ્યવસ્થા કરીને સ્થળ પરથી દબાણ દૂર કરવું, પરંતુ તેવું તેઓએ કર્યું નથી। એટલા માટે આજ રોજ 15 તારીખે સવારે ILR નવસારી અને એમની ટીમ સાથે સાથે સિટી મામલતદાર, હું પ્રાંત અધિકારી તરીકે અને પોલીસ બંદોબસ્ત સાથે PSIની હાજરીમાં આપણે આ બંને જે દબાણો છે રહેણાંક વિષય એ દબાણો દૂર કરી રહ્યા છીએ। જે પણ અહીંયાના રહેવાસીઓ છે તેમનો જે પણ માલ સામાન છે આપણે એમને પૂરતી તક આપી હતી પણ એ નથી લઈ જતા એટલે એને અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મૂકવામાં આવશે અને આ લોકોને ઘર વિહોણા આપણે નથી કરી રહ્યા એટલે એમને નગરપાલિકાના શેલ્ટર હોમ છે ફુવારા પાસે મહાનગરપાલિકાનું, ત્યાં એમને રહેવા ખાવા જમવાની પૂરતી વ્યવસ્થા કરેલી છે, પરંતુ અત્યારે સ્થળ પર એ લોકો ત્યાં શેલ્ટર હોમમાં જવા માંગતા નથી તેવું એ લોકોએ જણાવેલ છે અમને। એટલે અમે એમને આગ્રહ નથી કરી રહ્યા, પરંતુ જો એમને ફરીવાર તમારા માધ્યમથી કહીએ છીએ કે જો એ લોકોને રાતે રહેવાની કે જમવાની કોઈ તકલીફ પડે તો મહાનગરપાલિકાના શેલ્ટર હોમમાં તેમની વ્યવસ્થા પૂરતી કરવામાં આવેલી છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। મહાનગરપાલિકાના મેયર અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર પ્રકરણ પર નજર રાખવા સાથે સાથે સૂચના આપવામાં આવી હતી
કે આ પરિવારને પર માનવતાવાદી અભિગમ રાખવામાં આવે, એટલે એમનો જે સામાન છે એ હાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મૂકવાની છૂટ આપવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેઓનો સામાન મૂકવા સાથે સાથે તેઓને ફુવારા ખાતે અનેક આવા બેઘરના લોકો રહેતા હોય છે ત્યાં એમને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જમવાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે. એટલે પરિવાર ઘર વિહોણું ન થઈ જાય તે માટે હાલ મહાનગરપાલિકા દ્વારા એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને જે નવસારીના ફુવારા પાસે ચાલતા જે હોમ છે એમાં એમને આજે રાખવામાં આવ્યા છે અને સાથે સાથે એમનો સામાન પણ ત્યાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણે હાલ તો આ ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. નવસારીમાં તંત્ર દ્વારા આ જે કામ કરવામાં આવ્યું છે, સરકારી જમીનને ખુલ્લી કરવાની જે કામગીરી કરવામાં આવી છે એ ખૂબ ચોક્કસ બિરદાવવા લાયક કામગીરી છે, કારણ કે સરકારી જમીન ખુલ્લી કરવી એ સરકારી અધિકારીઓની ફરજ છે. પરંતુ માત્ર આ એક કોઈ ટાર્ગેટ બનાવીને એક જગ્યાએ આ પ્રક્રિયા કરવાની સાથે સાથે શહેરમાં અનેક જગ્યાએ દબાણો પણ છે, જિલ્લામાં અનેક સરકારી જમીનોમાં પણ આ રીતે ગેરકાયદેસર દબાણો છે. ત્યારે આ તમામ માટે પણ એ જ પ્રકારે કામગીરી કરવામાં આવે, એકને ગોર અને એકને ખોરની નીતિ ન અપનાવે એવી પણ ચોક્કસ તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ. નવસારીના નિયુક્ત કલેક્ટર આખા જિલ્લામાં જ્યાં જ્યાં સરકારી જમીનોમાં અને ગૌચરોમાં દબાણો છે એ દૂર કરવા માટેની તજવીજ હાથ ધરશે તો ચોક્કસ આ પરિવારને અફસોસ ઓછો થશે, કારણ કે 40 વર્ષથી આ પરિવાર અહીંયા રહેતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ પરિવાર અત્યારે તો ઘર વિહોણું થયું છે. સરકારી જમીનમાં તેમણે જ્યારે આ ઘર બનાવ્યું હતું ત્યારે ચોક્કસ એની આજે ભોગવવાનો વારો આવ્યો, કારણ કે 50 વર્ષ દરમિયાન આ ઘર માલિકી હક્કો એમની પાસે પુરાવાઓ મળ્યા નથી અને તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.